નમસ્કાર. આપનો મિત્ર નરેશ કાપડિયા આપનું હાર્દિક સ્વાગત કરે છે બુક વર્લ્ડના આ વિશેષ કાર્યક્રમમાં. ગીત અમે ગોત્યું ગોત્યું. ગુજરાતી ભાષા જેના માટે ગૌરવ લે છે તેવા આપણા કવિવર ઉમાશંકર જોશીનો આજે 111મો જન્મદિવસ છે મિત્રો. અને આ દિવસ છે એમણે લખેલી મહાન કવિતાઓને, એમના ગીતોને, એમના છાંદસ અને અછાંદસ કાવ્યોને માણવાનો, એને સમજવાનો. અને એટલા માટે અમે બનાવ્યો છે આ વિશેષ કાર્યક્રમ ગીત અમે ગોત્યું ગોત્યું. આવો એની પ્રસ્તુતિ અમે આપની સમક્ષ કરવા માંગીએ છીએ. એનો આનંદ માણો, અમારી સાથે રહો. ગીત અમે ગોત્યું ગોત્યું. ઉમાશંકર જોશી, જેમનો જન્મ થયો હતો 21મી જુલાઈ 1911ના રોજ અને નિધન 19મી ડિસેમ્બર 1988ના રોજ. 111મા જન્મદિને કવિવરને આપણે પ્રણામ કરીએ અને એમની વાતો કરીએ. કવિવર ઉમાશંકર જોશી ગુજરાતી કવિતાના આકાશમાં પ્રકાશેલા સૂર્ય હતા. તેમની કવિતામાં વિષયનું ખૂબ વૈવિધ્ય જોવા મળે છે. એમના કાવ્યો આપણને પ્રણય, પ્રકૃતિ, માણસ અને વતનથી માંડીને છેક માનવીના મન સુધી લઈ જાય છે. એ દરેક વખતે કંઈક નવું દર્શન કરાવતા રહે છે. સાબરકાંઠાના બામણા ગામમાં તેમનો જન્મ, MA સુધીનો અભ્યાસ, ગુજરાત વિદ્યાસભા 1939 થી 1946 અને ત્યાર પછી ગુજરાત વિદ્યાપીઠ 1954થી તેઓ તેના અધ્યાપક, ગુજરાત યુનિવર્સિટી અને બાદમાં વિશ્વ ભારતીના કુલપતિ બન્યા, દિલ્હી સાહિત્ય અકાદમીના પ્રમુખ પણ બન્યા અને વિવિધ પુરસ્કારો તથા સન્માનોથી આપ સન્માનિત થયા. 20 વર્ષની ઉંમરે આ કવિનો પહેલો સંગ્રહ વિશ્વ શાંતિ રૂપે આવ્યો હતો, માત્ર 20 વર્ષની ઉંમરે. અને ત્યારબાદ ગંગોત્રી, નિશીથ, પ્રાચીના, આતિથ્ય, વસંત વર્ષા, મહાપ્રસ્થાન, અભિજ્ઞા, ધારાવસ્ત્ર, સપ્તપદી એવા 10 સશક્ત કાવ્ય સંગ્રહો આવ્યા. તેમની સમગ્ર કવિતામાં આ તમામ સમાવિષ્ટ છે. અમે તેમના કાવ્યો શોધવાના માટે લયસ્તર.com ની મદદ લીધી. અમારા કવિ મિત્ર ડોક્ટર વિવેક ટેલરે કરેલા અદ્ભુત કાર્યની આ તો માત્ર પ્રસાદી છે. આપણે તેમનું સૌજન્ય અદા કરીએ. ઉમાશંકર જોશી ગુજરાતી સાહિત્યના સીધા, સાદા, સરળ અને પ્રેમાળ રાજવી હતા, જેમનું રાજ હજી પણ આપણા હૃદય ઉપર ચાલે છે. આવું અમારા કવિ મિત્ર કિરણસિંહ ચૌહાણ નોંધે છે. કવિવરના 111મા જન્મદિને તેમની કેટલીક રચનાઓને આપણે યાદ કરીએ અને હું આપનો મિત્ર નરેશ કાપડિયા આપનું આ વિશેષ કાર્યક્રમમાં સ્વાગત કરીએ અને આવો આગળ વધીએ. જન્મદિને આ કવિએ પોતાના એક વિશેષ જન્મદિને, જે 1952માં આવ્યો હતો, ત્યારે પોતાની 41મી વર્ષગાંઠે ગયા વર્ષો યાને વીતી ગયેલા વર્ષો જીવનના, અને તે જ દિવસે તેમણે એક સોનેટ એવું પણ લખ્યું જેનો શીર્ષક હતું રહ્યા વર્ષો તેમાં. યાને એક વર્ષગાંઠ, જીવનના 41મા વર્ષે આ કવિએ વીતી ગયેલી અને પોતાના આવી રહેલા એવા સમયને યાદ કર્યા. આ બંનેમાં કવિનો જીવન અને પ્રકૃતિ તરફનો નિર્ગળ નિતાંત પ્રેમ જ વ્યક્ત થાય છે. ગયા વર્ષો અને રહ્યા વર્ષો, આ 2 સોનેટ કવિ ઉમાશંકરની કલમની ઓળખ આપી શકે તેવા છે. ઉમાશંકર સિક્કાની બંને બાજુને સભાનપણે ચાહી શકતા હોય છે. સ્વાભાવિકપણે ચઢાવ એમને વાલો હતો અને ઉતાર પણ એમને વર્જ્ય નહોતો. જે વર્ષો વીતી ગયા તેનો વસવસો આ સોનેટમાં ક્યાંય નજરે પડતો નથી, કેમ કે કવિએ એને પણ બિનશરતી ચાહ્યો છે. સમય પસાર થાય છે ત્યારે એ માંડ માંડ વીતતો હોવાનું અનુભવાય છે, પણ વીતેલા સમય પર જ્યારે નજર કરીએ છીએ ત્યારે આપણે એ કેટલો ઝડપથી કેમ ન વીતી ગયો તેનું આશ્ચર્ય અનુભવીએ છીએ. કદી તો એવું પણ લાગે છે કે જાણે ઊંઘમાં ચાલતા ન હોઈએ અને એમ જ વર્ષો વીતી ગયા. હૈયામાં જે પ્રણયોર્મી છલોછલ હતી એ જ ડગલે ને પગલે જીવાડતી હતી. માર્ગમાં મુસીબતો પણ આવી, પણ કોક અકળ સંકેતને
જાણે કાંટાને પણ ફૂલ બનાવી દીધા. આ બે કૃતિઓથી આપણે કવિના કાવ્યોને માણવાનો અને જાણવાનો આરંભ કરીએ. ગયા વર્ષો તે તો ખબર જ ન રહી કેમ ગયા. ગયા વર્ષો તે તો ખબર જ ન રહી કેમ ગયા. ગયા સ્વપ્નોલ્લાસે મૃદુ કરુણ હાસે વિરમ્યા. ગ્રહો આયુર્માર્ગ સ્મિતમય કદી તો ભર્યો બધે જાણે નિદ્રામહી ડગ ભરું એમ જ સર્યો. ઉરે ભારેલો જે પ્રણય ભર ન જંપ ક્ષણ દે. સ્ફુર્યો કાર્ય કાવ્યે જગ મધુર પોપી પદે પદે. રચી સૌહાર્દોનો મધુપટ અવિશ્રાંત વિલસ્યો. અહો હૈયું જેણે જીવવતર તણો પંથ જ રસ્યો. ન કે નાવ્યા માર્ગે વિષ વિષમ ઓથાર અદયા અસત સંયોગોની પણ સહુએ સંજીવન થયા. બન્યા કો સંકેતે કુસુમ સમ તે કંટક ઘણા. બહુ સુંદર પંક્તિ છે. બન્યા કો સંકેતે કુસુમ સમ તે કંટક ઘણા. કાંટાઓ જાણે ફૂલ બની ગયા. તિરસ્કારો માએ કહીથી પ્રગટી ગૂઢ કરુણા. પડે દ્રષ્ટે ડૂબે કદિક શિવના શૃંગ અરુણા. રહ્યો ઝંખી ને ના ખબર વર્ષો કેમ જ ગયા. આ પોતાના જન્મદિવસે 41મા જન્મદિવસે કવિએ પોતાના વીતી ગયેલા વર્ષોની કરેલી યાદ છે. તો તે જ દિવસે હવે પછીનું જીવન કેવું હશે તેના માટે તેમણે લખ્યું સોનેટ. રહ્યા વર્ષો તેમાં વિલે મોઢે જીવવાને બદલે લગ્નના 7 ફેરા ફરી જગ આખાનું સૌંદર્ય પાન કરવા આહવાન કરે છે દુખી જનને. કાયમ એવું જ અનુભવાતું હોય છે કે આખી દુનિયા મારી જ દુશ્મન છે. હકીકત તેવી નથી. પોતાના હું ને વિસારીને વર્તીએ તો દુનિયા વધુ મીઠી લાગશે. જે વર્ષો રહ્યા છે તેમાં અવનીના કણ કણમાં વસેલું સૌંદર્ય શા માટે આકંઠ ન પીવું જોઈએ. તો આવો માણો રહ્યા વર્ષો તેમાં હૃદયભર સૌંદર્ય જગનું. ભલા પીલે વિલે મુખ ફર રખે 7 ડગનું. કદી લાધે જે મધુરસ રચી કદી લાધે જે મધુર રચી લે સખ્ય અહીંયા. નથી તારે માટે થઈ ગઈ નિર્મી નથી તારે માટે થઈ જ નિર્મી દુષ્ટ દુનિયા. અહો નાના રંગી અજબ દુનિયા. અહો નાના રંગી અજબ દુનિયા શે સમજવી. તને ભોળા ભાવે કરું પલટવા જાઉં પલટી. અહંત ગરતામાં હા પગ ઉપરથી જાય લપટી. વિસારું હું ને જો વર્તું વર્તે તું મધુરવી. વિસારું હું ને જો વર્તું વર્તે તું મધુરવી. મને આમંત્રે ઓ મૃદુલ તડકો દક્ષિણ હવા. દિશાઓના હાસો ગિરિવર્તણા શૃંગ ગરવા. નિશા ખૂણે હૈયે શિશી કિરણો આસવ જમે. જન્મોત્સર સે હાસે પરમ ઋત લીલા અભિરમે. બધો પી આકંઠ પ્રણય ભુવનનો કહીશ હું. બધો પી આકંઠ પ્રણય ભુવનોને કહીશ હું. મળ્યા વર્ષો તેમાં અમૃત લાવ્યો અવનીનું. કેવી સુંદર એવી એમની કલ્પના છે આગામી જીવન વિશે. એક કાવ્ય છે અંત એક કલિચક્રનો. આ એક અદ્ભુત રચના છે. એના એક ભાગમાં મોહન અને બીજા ભાગમાં મોહનદાસની વાત છે. આમ 2 ભાગમાં કવિએ આ 2 યુગ પુરુષોની વચ્ચેની સામ્યતાઓને જક્સ્ટાપોઝ કરી છે. સમયના 2 અલગ અલગ બિંદુઓ થઈ ગયેલા 2 મહાનુભાવો બંને મોહન એક સૂત્રે બાંધીને કવિ ઉમાશંકર જોશી આજની ગ્લોબલ કવિતામાં આ રજૂઆત કરે છે. આવો માણો અંત એ કલિચક્રનો. યમુનાને તટે જન્મી ખેલી દુષ્ટ જનો દમી.
यमुना ने तटे जन्मी खेली दुष्ट जनो दमी स्थाप्या स्वभूमि थी च्युत स्वजनो अन्य देशમાં અને ભારતના યુદ્ધે નિશસ્ત્ર રહીને સ્વયં હસ્તિનાપુરમાં સ્થાપ્યો ધર્મ અને ધર્મરાજને લોક કલ્યાણના સૂત્રો સોંપી પોતે પ્રભાસમાં યથા કાળે પુણ્ય સિંધુ તીરે સૌરાષ્ટ્રમાં સમ્યા પારધી શર ઝીલીને ધર્મ ગોપતા નરોત્તમ યથા કાળે પુણ્ય સિંધુ તીરે સૌરાષ્ટ્રમાં સમસ્યા શમ્યા યથા કાળે પુણ્ય સિંધુ તીરે સૌરાષ્ટ્રમાં શમ્યા પારધી શર ઝીલીને ધર્મ ગોપતા નરોત્તમ અને આતુર ઉભેલો પ્રવર્ત્યો ત્યાં કલિયુગ અને આતુર ઉભેલો પ્રવર્ત્યો ત્યાં કલિયુગ અને હવે મહાત્મા ગાંધીની વાત જન્મી સૌરાષ્ટ્રના સિંધુ તીરે સ્વભૂમિ ભ્રષ્ટ સૌ સ્વદેશી જનને આપ્યા ગૌરવે પરદેશમાં દુષ્ટતા દુશ્ચરિતતા દમી સર્વત્ર ભારત્રે નિશસ્ત્ર યુદ્ધ જગવી કરે ધારી સુદર્શન ચક્ર શ્રી સ્મિત વર્ષતુ સ્થાપી હૃદય ધર્મને હસ્તિનાપુર દિલ્હીમાં ધર્મ સંસ્થાપના મચ્યા ઝીલી સ્વજનની ગોળી યમુના તટ જઈ શમ્યા હજી એ આવશે ના કે અંત એ કલિચક્રનો બે મોહનોની વાત અને એ દ્વારા કવિ આશય રાખે છે કલ્પના કરે છે કે આ કલિચક્રનો અંત જે શ્રી કૃષ્ણ ને પારગીના બાણથી શરૂ થયો હતો મહાત્મા ગાંધીની ગોળી પર પૂરો થશે ખરો આ એક અદ્ભુત રચના છે 15મી ઓગસ્ટ 1947 નામનું કવિ ઉમાશંકર જોશીનું આ કાવ્ય સાંભળો જે દિવસની અમે રાહ જોતા હતા તે તું છે જે દિવસની અમે રાહ જોતા હતા તે તું છે આવ જેની ઉષાનો પાલવ દુધમલ શહીદો તણા પવિત્ર રક્તથી થયો રંજિત તે તું છે આવ જેની પ્રભાત લહરી મહી અમ સ્વપ્ન ભરી આશાઓની ખુશ્બો જઈ વસી છે તે તું જ આવ આમ 3 વાર આવ આવ હે સુદીન અમ મુક્તિ તણા આવ હે સુદીન અમ મુક્તિ તણા ઉગેલો જે સૂર્ય આર્ય ગોત્ર પરે ગાયત્રી મંત્રની શુચિ વંદનાને પામેલો જે હેમાગ્નિના સુગંધી ધૂપે જે સદા સ્પર્શરાયેલો હેમાગ્નિના સુગંધી ધૂપે જે સદા સ્પર્શાયેલો સિંધુ તટ ઉપરના પાતાલ વિહીન મહા હડપ્પા આદિ પ્રાચીન નગરોની આગાશીએ હાસ્યના ફુવારા નિત્ય ઉડાવી રમેલો જે કુરુક્ષેત્રમાં ક્યારેક સુભટોના ધનુષ્યના ટંકારે જાગૃત થયો કંઈક વાર ફેલાયેલી સર્વપક્ષી ખડક જીહવાઓ પરે જે નરતી રહ્યો શક હુણો નક્ષત્રપો અને ગુર્જરોના અરબો પઠાણો તુર્ક મુગલોના રેલ્યા પૂર તેના મહાતરંગોમાં ડોલતો આકાશ થકી મલક્યા કરતો જે હતો કૃષ્ણ મહાવીર બુદ્ધ રાજર્ષિ અશોક હર્ષ અકબ્બરની ખમીર વડે જે તેજસ્વી હતો ધૂંધળો રહેલો 2 શતક જે ધૂંધવાયો પૂરો 1 શતક જે એ જ કે પ્રકાશવાનો સૂર્ય આજે એ જ કે પ્રકાશવાનો સૂર્ય આજે અને 15મી ઓગસ્ટ 1947 ની વાત કવિ કહે છે ઉગે તું નિષ્પ્રભ ભલે આજે મેઘાચ્છન્ન નભે ઓગસ્ટ મહિનો હતો વરસાદનો માહોલ હતો ઉગે તું નિષ્બ્રહ્મ ભલે આજે મેઘાચ્છન્ન નભે પુરુષાર્થના પ્રખર પ્રતાપે મધ્યાન તારો દીપો ભવ્ય તદોપદીપ્ત દીપો ભવ્ય તપોદીપ્ત એ સુદીન મુક્તિ તણા રાહ જોતા હતા જેની તેજ તું આવ્યો છે આવ 15મી ઓગસ્ટ 1947 ના દિવસને માટે લખાયેલું કવિવર ઉમાશંકર જોશીનું આ કાવ્ય જે મુક્તિ દિવસની અમે રાહ જોતા હતા એ સાચે જ આવ્યો છે અને મુક્તિનું આગમન કેવું હોય એમાં કોઈ શરત કે ઉપાલંબ ક્યાંથી હોય
એના આગમનમાં કોઈ શરત કે ઉપાલંબ હોતા નથી, કોઈ વૃથા શબ્દાડંબર પણ કેમ શોભે. મુક્તિ તો જ્યારે અને જે સ્વરૂપે મળે એ માત્ર આવકાર્ય જ હોવાની. અને એટલે જ કવિ એના સ્વાગતના કાવ્યારંભે 3 વાર આવ 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 એવું કહે છે, અને અંતે ફરીથી એક જ વાર માત્ર એક જ શબ્દથી કરે છે, આવ. તો આ હતી 15મી ઓગસ્ટ 1947 ની કવિની રચના. અને હવે શ્રાવણ હો, શ્રાવણ હો અર્ધી વાટે તું રેલીશમાં, શ્રાવણ હો અર્ધી વાટે તું રેલીશમાં, મારી ભરી ભરી હેલ છોડીશમાં, અર્ધી વાટે તું રેલીશમાં. ઝોલા લે ઘન ગગનમાં સરોવર ઉછળે છોડ, ઝોલા લે ઘન ગગનમાં સરોવર ઉછળે છોડ, છાલક જરી તુજ લાગતા હૈયું લે હિલ્લોળ, અર્ધી વાટે તું રેલીશમાં. આછા છાયલ અંગના જોજે ના ભીંજાય, આછા છાયલ અંગના જોજે ના ભીંજાય, કાચા રંગનો કંચવો રખે ને રેલ્યો જાય, અર્ધી વાટે તું રેલીશમાં. શ્રાવણ તારા સરવડા મોરી અખિયન ધાર, શ્રાવણ તારા સરવડા મોરી અખિયન ધાર, તું વરસીને રહી જશે એના 12 માસ નિતાર, અર્ધી વાટે તું રેલીશમાં. શ્રાવણ હો. શ્રાવણને અડધી રાતે અને અડધી વાટે નહીં રેલાવાની ઘેલી વિનંતી કરતું ઉમાશંકરજીનું આ એક રુજુ કાવ્ય છે. શ્રાવણને ન વરસવાનો કહીને અંતે કવિ જેને પોતાના જ નયનોની સાથે સરખાવે છે કે શ્રાવણ તો મોસમ પૂરતો જ વરસીને રહી જશે, પરંતુ એમના નયનોમાં તો 12 માસ શ્રાવણનો નિતાર રહેવાનો જ છે. એને માટે શ્રાવણના આવવાની રાહ જોવી પડતી નથી. આ એક ઉત્કૃષ્ટ કવિતા હતી, શ્રાવણ હો, ઉમાશંકર જોશીની. અને હવે બાપુએ કહેલું તે, જેમના જીવન પર બાપુનો ખૂબ પ્રભાવ હતો તેવા કવિને આ વાત. મારું જીવન એ જ સંદેશ, મારું જીવન એ જ સંદેશ, મારું જીવન એ જ મારી વાણી, બીજું એ તો ઝાકળ પાણી. મારું જીવન એ જ મારી વાણી, બીજું એ તો ઝાકળ પાણી. મારા શબ્દો ભલે નાશ પામો, કાળ ઉદર માહી વિરામો. મારું જીવન એ જ સંદેશ. મારા કૃત્ય બોલી રહે તોય જગે કેવળ સત્યનો જય. મારા કૃત્ય બોલી રહો તોય જગે કેવળ સત્યનો જય. મારો એ જ ટકો આચાર જેમાં સત્યનો જય જયકાર. મારું જીવન એ જ સંદેશ. બાપુના આ વાક્યને કવિએ કેવી સુંદર રીતે કલ્પનામાં મઢ્યા છે. સત્ય ટકો છો જાયા દાસ, સત્ય ટકો છો જાયા દાસ, સત્ય એ જ હો છેલ્લો શ્વાસ, સત્ય એ જ હો છેલ્લો શ્વાસ. એને રાખવાનું કોણ બાંધી, એને મળી રહેશે એના ગાંધી. અદ્ભુત વાત કરી છે. સત્ય ટકો છો જાયા દાસ, સત્ય એ જ હો છેલ્લો શ્વાસ. એને રાખવાનું કોણ બાંધી, એને મળી રહેશે એના ગાંધી. જન્મી પામવો મુક્ત સ્વદેશ, મારું જીવન એ જ સંદેશ. જન્મ પામવો મુક્ત સ્વદેશ, મારું જીવન એ જ સંદેશ, મારું જીવન એ જ સંદેશ. ગાંધી જયંતિ એક નાનકડા કાવ્ય દ્વારા મહાત્મા ગાંધીની કેવી સુંદર રીતે પ્રસ્તુતિ કરે છે. કેવી હોય ગાંધી જયંતિ? માર્ગમાં કંટક પડ્યા સૌને નડ્યા, માર્ગમાં કંટક પડ્યા સૌને નડ્યા, બાજુ મૂક્યા ઊંચકી તે દી નકી જન્મ ગાંધી બાપુનો. માર્ગમાં કંટક પડ્યા સૌને નડ્યા, બાજુ મૂક્યા ઊંચકી તે દી નકી જન્મ ગાંધી બાપુનો. તિથિ ન જોશો ટીપણે ગાંધી જયંતિ તે દિને. આટલી નાની કવિતામાં કવિએ કેટલી સુંદર વાત કરી છે. ફોરેન્સિક મેડિસિનમાં લેટિન ભાષાનો એક રૂઢિપ્રયોગ વપરાય છે અને તે આ કવિતાના માટે વાપરવાનું મન થાય છે એવું ડોક્ટર વિવેક ટેલર કવિ કહે છે કે રેસ ઇપ્સા લિક્વેટર, યાને કે ઇટ સ્પીક્સ ફોર ઇટસેલ્ફ. આ કવિતા પોતાના માટે જ બોલે છે. અને હા, પહેલી નજરે અછાંદસ ભાસતું આ કાવ્ય પણ ગાલ ગાગા
આ નિયમિત આवर्तन મળ્યું છંદબદ્ધ કાવ્ય છે, યાને કે મુક્ત પદ્ય. માર્ગમાં કંટક પડ્યા સૌને નડ્યા, બાજુ મૂક્યા ઊંચ કી તે દી નકી, જન્મ ગાંધી બાપુનો તિથિ ન જોશો ટીપણે, ગાંધી જયંતિ તે દિને. અને બાપુના નિર્વાણનો દિવસ 30મી જાન્યુઆરી નાનકડા કાવ્ય દ્વારા કેટલી મોટી વાત કરે છે ઉમાશંકરજી. વર્ષમાં ઋતુ હોય શિયાળો, વર્ષમાં ઋતુ હોય શિયાળો, શિયાળામાં માસ જાન્યુઆરી અને જાન્યુઆરીમાં તારીખ 30મી, તય ઠંડીગાર પકડ હૃદયથી નીચવે છે ટપકું રક્તનું. કવિની કર્મ જોજો, નીચવે છે ટપકું રક્તનું, વિશ્વ જેવડું વિશાળ, પ્રેમ સ્વરૂપ પરમાત્માને પ્રતિબિંબતું. અદ્ભુત વાત કરી છે આટલી નાની કવિતામાં આખા ગાંધી. એક નાનું અમથું કાવ્ય જ્યારે આકાશથી વિશાળ સાક્ષાત પ્રેમ સ્વરૂપ પરમાત્માને વામનના 3 પગલાની જેમ માપી શકે, ત્યારે શબ્દની તાકાત ખરેખર શું હોય છે તે ખબર પડે છે. સાચું અછાંદસ કોને કહેવાય તે જાણવું હોય તો આ કવિતા ચૂકવી જ ન જોઈએ. શિયાળાની ઋતુમાં શરીર નીચોવી નાખતી ઠંડી જાણે 30મી જાન્યુઆરીના દિવસે હૃદય નીચવતી હોય તેમ કવિ અનુભવે છે. કેમ કે આ દિવસે ભારતના ઇતિહાસનું સૌથી કાળું પાનું છે. વાત એક સંવેદનશીલ લોહીના ટીપાની જ છે, પણ કવિ ટપકું શબ્દને ટપ અને કુમાં વેચી દઈને જાણે અમૂર્તને મૂર્ત કરે છે. અને એમાં જ આ કવિતાની ખરી કમાલ છે. પણ આ ટપકું ગાંધીના હૃદયમાં વાગેલી ગોળીના કારણે નીકળ્યું છે દોસ્તો. એ વિશ્વ જેવું વિશાળ છે અને એમાં સાક્ષાત પરમાત્મા પ્રતિબિંબિત થાય છે. ગાંધી કદાચ મનુષ્ય દેહમાં જન્મેલા ઈશ્વર જ તો હતા ને. તો મિત્રો, આ હતી ઉમાશંકરજીની કવિતા 30મી જાન્યુઆરી. અને હવે ગાણું અધૂરું મેલમાં, અદ્ભુત રચના છે, આ ગીત છે. ગાણું અધૂરું મેલમાં લ્યા વાલમાં, ગાણું અધૂરું મેલમાં લ્યા વાલમાં, ગાણું અધૂરું મેલમાં, હૈયે આયેલું પાછું ઠેલમાં લ્યા વાલમાં, ઓઠે આયેલું પાછું ઠેલમાં, ગાણું અધૂરું મેલમાં લ્યા વાલમાં, હૈયા સંગાથે ભૂંડા ખેલમાં, હૈયા સંગાથે ભૂંડા ખેલમાં લ્યા વાલમાં, ભોળા સંગાથે ભૂંડું ખેલમાં, ગાણું અધૂરું મેલમાં લ્યા વાલમાં, ઓરા બોલાવી ધકેલમાં, નજીક લાવીને દૂર નહીં કરી દે, ઓરા બોલાવી ધકેલમાં લ્યા વાલમાં, છાતીથી છેટા ધકેલમાં, ગાણું અધૂરું મેલમાં, હૈયે આયેલું પાછું ઠેલમાં, છાતીથી છેટા મેલમાં, છાતીથી છેટા મેલમાં લ્યા વાલમાં, હૈયા સંગાથે ભૂંડા ખેલમાં, અર્ધે અધૂરું મેલમાં લ્યા વાલમાં, હોઠે આયેલું પાછું ઠેલમાં. આને કહેવાય ગીત. ગાણું અધૂરું મેલવાની વાત એટલે હૈયામાં પ્રગટેલા હેતને પાછું ધકેલવાની વાત, અને હોઠે આવેલું પાછું ઠેલવાની વાત એટલે પ્રેમનું મધુરું ગાણું અધૂરું મેલવાની વાત. આખા ગીતમાં અલગ અલગ રીતે ગોળ ગોળ ફેરવીને કવિ આ જ વાતનું સતત પુનરાવર્તન કરે છે અને પોતાના વાલમાને પ્રીતનું ગાણું અધૂરું ન રાખવાને વારંવાર વિનંતી કરે છે. અહીં વાલમાં એ કોઈ પ્રિયજન પણ હોઈ શકે અને એનાથી ઉપર ઉઠીને એ આપણો માહેલો પણ હોઈ શકે. આપણો માહેલો પણ ગાણું ગાવા માંગતો હોય તો એને ગાવા દેવું જોઈએ. ગાણું અધૂરું મેલમાં લ્યા વાલમાં, એ વાલમાં આપણો માહેલો પણ હોઈ શકે. આજ મારું મન માને ના. 111મી જયંતિ દોસ્તો આપણે ઉજવી રહ્યા છીએ કવિવર ઉમાશંકર જોશીની, અને તેમનું કાવ્ય આજ મારું મન માને ના, કેમ કરી એને સમજાવું, આમ ને તેમ ઘણું એ રીઝાવું. આજ મારું મન માને ના, કેમ કરીને એને સમજાવું, આમ ને તેમ ઘણું એ રીઝાવું. રેઢું મૂકી આગળ શા જાવું, રેઢું મૂકી આગળ શે જાવું, મારી વાત લે કાને ના, આજ મારું મન માને ના. ચાલ પણે છે કોકિલ સારસ, ચાલ પણે છે કોકિલ સારસ, આવ અહીં છે મીઠી હસાહસ, દોડ ત્યાં લૂંટીએ સાહસનો રસ, સમજતું કોઈ બાને ના, આજ
મારું મન માને ના. ન થઈએ પ્રિય છેક જ આળા. હે પ્રિય, ના થઈએ છેક જ આળા. છે જગ મંડપ કંઈક રસાળા. એ તો જપે બસ એક જ માળા. કેમ મળે તું આને ના. આજ મારું મન માને ના. કેવી સુંદર રચના. પોતાના ચંચળ અને અડબંગ મનને વારંવાર સમજાવવું એ આપણા સૌનો નિત્ય અનુભવ છે, જેને કવિ અહીંયા બહુ સુંદર રીતે આ ગીતમાં કંડાર્યો છે, બહુ સરસ રીતે સમજાવ્યો છે. પોતાના મનની સાથે સંવાદ કરવો એનું નામ જ કવિતા. વાહ. માઇલો ના માઇલ મારી અંદર, માઇલો ના માઇલો મારી અંદર પસાર થાય છે. માઇલો ના માઇલો મારી અંદર પસાર થાય છે. દોડતી ગાડીમાં હું સ્થિર અચલ. પેલા દૂર ડુંગર સરી જાય, અંદર ડૂબી જાય મજ્જા રસમાં. સરિતાઓ નસોમાં શોણિતના વહેવા માંડે. સરિતાઓ નસોમાં શોણિતના વહેણમાં વહેવા માંડે. સરોવરો પહોળી આંખોની પાછળ આખા ને આખા ડબક ડબક્યા કરે. લહેરાતા ખેતરોનો કંપ અંગે અંગે ફરકી રહે. જાણે હથેલીમાં રમે પેલા ધરો, જાણે હથેલીમાં રમે પેલા ઘરો, ઝૂંપડીઓ, આંગણા ઓકળી લીપેલા. છાપરે ચડતો વેલો, ત્યાં પાસે કન્યાના જભલા પર વેલ બુટ્ટો થઈને બેઠેલું પતંગિયું સ્મૃતિને તાંતણે એટલું ટીંગાઈ રહે. વેલ બુટ્ટો થઈને બેઠેલું પતંગિયું સ્મૃતિને તાંતણે એટલું ટીંગાઈ રહે. માઇલોના માઇલો મારી આરપાર પસાર થયા કરે. વિશ્વના વિશ્વ મારી આરપાર પસાર થયા કરે. ઘૂમતી પૃથ્વી પર હું માટીની શૃંખલાથી બદ્ધ. ઘૂમતી પૃથ્વી પર હું માટીની શૃંખલાથી બદ્ધ. એક મેકની આસપાસ ચકરાતા ક્વાસાર નિહારિકાઓ, આકાશ ગંગાઓ, નક્ષત્રોના ધણ ચાલ્યા આવે. એક મેકની આસપાસના ચક્રાતા ક્વાસાર નિહારિકાઓ, આકાશ ગંગાઓ, નક્ષત્રના ધણ ચાલ્યા આવે. હરણ્ય મારી ભીતર કૂદી, પૂંઠે વ્યાઘ્ર, લાંબો વિછુડો, અવકાશ બધો પીધા કરું તરસ્યો હું. ઝંઝાના તાંડવ, ગુર્રાતા વાદળ, વિંઝાતી વિદ્યુત, ઉનાળુ લૂ, વસંતલ પરિમલ અંદર રહ્યું કોઈ, એ બધું એ ગટગટ આવે. માઇલોના માઇલો મારી અંદર. અનંતની કરુણાનો અશ્રુકણ, કોઈ ખરતો તારો, ધરતીની આ દ્યુતિ અભિપ્સા, કોઈક ઝબુકતો આગિયો. સ્મૃતિના સંપુટમાં આટલી આશા સચવાઈ રહે. વિશ્વના વિશ્વ મારી આરપાર પસાર થયા કરે. માઇલોના માઇલો મારી અંદર પસાર થાય છે. આ એક અદભુત કવિતા હતી અને કવિની અત્યંત જાણીતી એવી એક રચનાને યાદ કરીએ. ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા. ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા. જંગલની કુંજ કુંજ જોવી હતી, જોવીતી કોતરો ને જોવીતી કંદરા. જોવીતી કોતરો ને જોવીતી કંદરા. મને યાદ આવે છે કે કવિ ઉમાશંકર જોશીએ જ્યારે અમેરિકાનો પ્રવાસ કર્યો અને એ પ્રવાસનું વર્ણન કર્યું, તે પ્રવાસ વર્ણનનું શીર્ષક છે જોવીતી કોતરો ને જોવીતી કંદરા. અદભુત વાત છે. ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા. જંગલની કુંજ કુંજ જોવી હતી, જોવીતી કોતરો ને જોવીતી કંદરા. રોતા ઝરણાની આંખ લોવી હતી, સુના સરવરિયાની સોનેરી પાળે. સુના સરવરિયાની સોનેરી પાળે હંસોની હાર મારે ગણવી હતી. ડાળે ઝુલંત કોકિલ કોકિલાને માળે. ડાળે ઝુલંત કોકિલાને માળે અંતરની વેદના વણવી હતી. એકલા આકાશ તળે ઊભીને એકલો, એકલા આકાશ તળે ઊભીને એકલો. પડઘા ઉરબોલના ઝીલવા ગયો, વેરાયા બોલ મારા ફેલાયા આભમાં. એકલો અટૂલો ઝાંખો પડ્યો, આખો અવતાર મારે ભમવા ડુંગરિયા. આખો અવતાર મારે ભમવા ડુંગરિયા. જંગલની કુંજ કુંજ જોવી હતી, ભોમિયા ભૂલે, ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા. અંતરને આંખડી લોવી જરા. ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા. જંગલની કુંજ કુંજ જોવી હતી, જોવીતી કોતરો ને જોવીતી કંદરા. રોતા ઝરણાની આંખ લોવી હતી. કવિની આ એક અત્યંત જાણીતી લોકપ્રિય અને અદ્ભુત એવી કવિતા છે.
આવો મિત્રો, કવિતાની આ વાતો કરતા કરતા કવિના બે યાદગાર પ્રસંગને આપણે યાદ કરીએ. કવિ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તરીકે કામ કરતા હતા ત્યારે એક મજાની બીના બની. કવિએ જાતે આ કહ્યું છે કે અમારા કર્મચારી બંધુઓ એકવાર હડતાળ પર ઉતરેલા અને મારી તરફ આવી રહ્યા હતા, અને આગળ ચાલતા નાયકનો સૂત્રોચ્ચાર શું હતો? ભૂખ્યા જનોનો જઠરાગ્નિ. અને આખું મંડળ એક અવાજે બોલતું હતું, જાગશે જાગશે. કવિની જ પંક્તિથી કુલપતિ કવિનો વિરોધ આ રીતે થયો હતો. આ વાતની સિક્કાની બીજી બાજુ પણ બહુ જ અદભુત છે મિત્રો, સાંભળો. કવિના જીવનના બે યાદગાર પ્રસંગમાં એકવાર મુંબઈ બસમાં જતા હતા. આગલી બેઠક પર એક વૃદ્ધ હતા, તેમણે બોલાવ્યો. મારા એક વખતના અર્થશાસ્ત્રના એ તો પ્રોફેસર હતા. એમને વંદન કર્યા, આશ્ચર્ય વ્યક્ત કર્યું. ભલો મને ઓળખ્યો? કેમ ન ઓળખું? અને પછી કહે, તારે પોતાનો કાવ્ય સંગ્રહ પાઠ્ય પુસ્તક તરીકે ભણવાનો આવ્યો હતો તે જ તું ને? ઉમાશંકરે સમજાવ્યું કે BA ના છેલ્લા 2 વર્ષોમાં તો એ અર્થશાસ્ત્રના વિદ્યાર્થી હતા સર, અને એમનો સંગ્રહ તો બીજા વિદ્યાર્થીઓને ભણવાનો થયો હતો, પોતાને નહીં. પણ પ્રોફેસર સાહેબ માન્યા નહીં. કવિ કહે છે કે એક કથા, એક લેજન્ડ તરીકે કોઈ કવિને પોતાનો જ કાવ્ય સંગ્રહ ભણવાનો આવે તો કેવું? એ કૌતુક એવું મનગમતું છે કે એનો નાશ કરવાનો કવિને પોતાને પણ કશો હોવો જોઈએ નહીં. તો આવું પણ બને છે કે આ કવિ જ્યારે ભણતા હતા ત્યારે જ તો એમનો કાવ્ય સંગ્રહ ભણાવવામાં પણ આવતો હતો, અને એ કવિની જ પંક્તિ દ્વારા એ કવિનો વિરોધ થતો હતો, ભૂખ્યા જનોનો જઠરાગ્નિ. અને આખું મંડળ એક અવાજે બોલતું હતું, જાગશે. ચાલ ને ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ. આ એક સુંદર મજાની કવિતા છે. ચાલ ને ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ, લહરી ઢળકી જતી, વન વનોની કુસુમ સૌરભે મત્ત છલકી જતી, દઈ નિમંત્રણ અમસ્તી જ મલકી જતી, સ્વૈર પથ એહનો ઝાલીએ. ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ, ચાલ ને. વિરહ સંતૃપ્ત ઉર પર સરે મિલનનો સ્પર્શ સુકુમાર. વિરહ સંતૃપ્ત ઉર પર સરે મિલનનો સ્પર્શ સુકુમાર, એવો ઝરે નભ થકી ચંદ્રનો કૌમુદી રસ અહો. અવનીના ગ્રીષ્મ હૈયા પરે પ્રસરી કેવો રહ્યો, અવનીના ગ્રીષ્મ હૈયા પરે પ્રસરી કેવો રહ્યો. ચંદ્રશાળા ભરી ઉછળે, આંગણામાં ઢળે, પેલી કેડી પરે લલિત વન દેવી સેંથા સમો જગમગે. અદ્ભુત કલ્પના કરે છે આ કવિ. પેલી કેડી પરે લલિત વન દેવી સેંથા સમો જગમગે, દૂર સરોવર પટે મંદ જળના તરંગો પરે તગ તગે, અધિક ઉજ્જવળ કરંતો તુજ ભાલને ગાલને સોમ. એ હૃદય સભર પી ઘડી મહાલીએ, ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ, ચાલ ને. અદ્ભુત સૃષ્ટિનું વર્ણન. ચાંદનીના સથવારે ચાલવાની આ વાતમાં જીવન રસને જીવ ભરીને પી લેવાની ઈચ્છા કવિએ વણી લીધી છે. ચાલવું, મહાલવું, છલકવું, મળવું, ભળવું, બે મટીને એક થવું અને અનંત થવું. 111મી જયંતિ કવિવર ઉમાશંકર જોશીની. એમણે એક અદ્ભુત નાટ્ય કવિતા લખી છે. અદ્ભુત નાટકો તો લખ્યા છે, પણ નાટ્ય કવિતા, આ એક વિશાળ નાટ્ય કવિતાનો મહાભારતનો પ્રસંગ છે, અને તેનો એક અંશ મિત્રો આપની સમક્ષ રજૂ કરતા આનંદ થાય છે. જરા કલ્પના કરો કે મહાભારતનું યુદ્ધ પતી ગયું છે, રાજા બની ગયા છે યુધિષ્ઠિર એન્ડ કંપની પાંડવોની, અને હિમાલય પોતાના હાડ ગાળવાના માટે જઈ રહ્યા છે. કવિ ત્યારની આ નાટ્ય કવિતા આપણને સમજાવે છે. યુધિષ્ઠિર કહે, હિમાદ્રી હે ભવ્ય તારા શિખરોથી ભવ્યતર, ઉચ્ચતર, શુભ્રતર, ચારિત્ર લક્ષમયી વડે જે, ક્યાં છે તે સૌ પુરુષોમાં પુરુષોત્તમ પ્રબુદ્ધ, ક્યાં છે તે મહામનીષી, ક્યાં છે કૃષ્ણ? અને અન્ય સૌ એમના સાથ પુરાવે છે, કૃષ્ણ કૃષ્ણ. અને હિમાલયના એ શિખરોમાં ને ખીણોમાં ફરીથી એના પડઘા પડે છે, કૃષ્ણ. યુધિષ્ઠિર કહે છે, કેવા કૃષ્ણ હવે? અર્જુન કહે છે, કૃષ્ણ હવે અંતર્યામી. કૃષ્ણ લુખું જીવન જે, એ જ મૃત્યુ.
બે પંક્તિમાં આખા અર્જુન આવી ગયા. અર્જુન કહે છે કૃષ્ણ હવે અંતર્યામી, કૃષ્ણ લુખું જીવન જે એ જ મૃત્યુ. સહદેવ કહે છે મૃત્યુ યાત્રી, મૃત્યુ યાત્રી ચલો, જ્યેષ્ઠ બંધુ પૂઠે હિમશૈયા મૃત્યુ શીળી પ્રતીક્ષા કરી રહી છે. ચલો જ્યેષ્ઠ બંધુ પૂઠે, મોટા ભાઈની પાછળ બધા ચાલતા આવો. હિમશૈયા મૃત્યુ શીળી પ્રતીક્ષા કરી છે રહી. અને ભીમ એકાએક એક અવાજ સાંભળે છે. નાટક છે દોસ્તો આ. અને ભીમ એકાએક અવાજ સાંભળીને કહે છે કોણ, કોઈ પડ્યું? થયો શાનો આ અવાજ? અને યુધિષ્ઠિર પાછું ફરીને જુએ છે અને અરે પાંચાલી, એને સૌથી પહેલા દ્રૌપદી પડ્યા. ભીમ થાકી ગઈ કે ઉચકી લો આ સ્કંધે, નથી અરઈ ઉલે ચાતી. ભીમ પૂછે છે પડી ગયેલી દ્રૌપદીને, થાકી ગઈ કે ઉચકી લો આ સ્કંધે, નથી અરઈ ઉચલાતી. યુધિષ્ઠિર કહે છે ભીમ લાક્ષા ગૃહે થકી જનેતા સમેત ચાર, બંધુને ઉપાડી દોડ્યો ભોંય રે તું એક શ્વાસે. હતો એ સમયે, આ સમય છે જુદો, ભાર સ્વકર્મનો ઉઠાવીને ચાલી શકે એ જ આજે ઘણું તારે માટે. ઉઠો પાંચાલી, યાત્રા છે શેષ. મિત્રો, યુધિષ્ઠિરની ધીર ગંભીરતાને કવિએ કેટલા સુંદર શબ્દોમાં કહી છે. અને આ જવાબ છે દ્રૌપદીનો. હશે તે તમારે માટે. શેની વાત છે? સ્વકર્મનો ઉઠાવીને ભાર ચાલી શકે એ જ આજે ઘણું તારે માટે. ઉઠો પાંચાલી, યાત્રા છે શેષ. હજી યાત્રા બાકી છે. દ્રૌપદી કહે છે હશે તે તમારે માટે, મારી તો આ પૂરી થઈ. તમારી આંખોની અમી છાયાની નીચે પાંચેયની વિદાય આપો અને લો. જીવનમાં પીધું પાયું સ્મરણ તેનું કરી લો. અગ્નિ જા હું હતી ક્યારે, ક્યારે અગ્નિ જીહવાળી ને તપ્ત વેણ સનવા પડ્યા. હશે ધર્મરાજને ક્ષમા તેની આપો. અને પાંચેના જીવનમાં હું પ્રવેશી. પુરુષવરો તે પૂર્વે હતા પ્રવાસી, તેમ હવે પ્રવાસ આગે ચલાવો તમારો. પડેલા દ્રૌપદી આ કહે છે. અને સહદેવ કહે છે પાંચ આંગળીઓ જેવા હતા પાંચેય પાંડવ. પાંચ આંગળીઓ જેવા હતા પાંચેય પાંડવ. વળી જે મૂકી તે કિંતુ દ્રૌપદીના પ્રભાવથી. અમે પાંચ ભાઈઓ પાંચ આંગળી જેવા હતા, પણ દ્રૌપદીનો પ્રભાવ આવ્યો અને એમાંથી અમારી તાકાત, અમારી મુઠ્ઠી વળી. આ એક અદ્ભુત કવિતા છે, નાટ્ય કવિતા. કવિ તરીકે ઉમાશંકર સબળ તો હતા જ, સજાગ પણ. ગુજરાતી કવિતાનું માથું વૈશ્વિક સ્તરે ઊંચું રહે તેને માટે ગુજરાતી કવિતાનું ખેડાણ જે ક્ષેત્રમાં ઓછું અથવા નહિવત થયું હોય એ ક્ષેત્રમાં પણ એ ઝંપલાવતા. કવિ કહે છે નાટ્ય કવિતા રંગભૂમિ પર ટકી શકે તેવી. અમે જોયું છે આ નાટક મહાપ્રસ્થાન દુનિયાના સાહિત્યમાં વિરલ છે. નાટ્ય કવિતા એ કવિત્વ શક્તિને આહ્વાન રૂપ છે. ગુજરાતી કવિતાએ પણ એ આહ્વાનનો પ્રતિશબ્દ પાડવાનો રહે છે જ. એમણે લગભગ 14 જેટલા પદ્ય નાટકો લખ્યા. એમાંના એક નાટક મહાપ્રસ્થાનનો એક અંશ અહીં રજૂ થયો. મહાભારતના યુદ્ધ અને કૃષ્ણના નિર્વાણ પછી પાંડવો મહાપ્રસ્થાન કાજે હિમાલયમાં જાય છે. દ્રૌપદી સૌથી પહેલી ઢળી પડે છે. એટલો ભાગ જ અહીં લીધો છે નાટક, પણ કવિતા સતત ઉભરાતી રહે છે. 4 ભાઈ અને માતાને ખભે ઉચકીને લાક્ષા ગૃહમાંથી દોડેલો ભીમ આજે દ્રૌપદીને પણ ઉઠાવી નથી શકતો. ત્યારે યુધિષ્ઠિર કહે છે કે સ્વકર્મનો બોજ ઉચકાય તો એ ઘણું. સહદેવ કહે છે કે 5 પાંડવ 5 આંગળી સમા હતા, પણ દ્રૌપદી જ એમની ખરી તાકાત અને મુઠ્ઠી હતી. તો દોસ્તો, આ હતી ઉમાશંકરજીની એક યાદગાર
નાટ્ય કવિતા. વાહ! એક વિશાળ મોટા નાટકની કવિતામાંથી આપણે આવીએ એક નાનકડા હાઈકુ પર. સદગત પ્રિયકાંતની સ્મૃતિમાં રચાયું હતું આ હાઈકુ. લોહી વેણમાં ઉછળે નાયગરા કીકીમાં કાવ્ય. વાહ! આટલી નાની વાતમાં, આટલા શબ્દોમાં, આટલા અક્ષરો. લોહી વેણમાં ઉછળે નાયગરા કીકીમાં કાવ્ય. અને હવે કવિનું એક મુક્તક નાનકડું. શબ્દ મૌન તારો તાગ લેવા શબ્દ થઈ દઉં કાળ જળમાં ડૂબકી. વાહ! શબ્દ મૌન તારો તાગ લેવા શબ્દ થઈ દઉં કાળ જળમાં ડૂબકી. ઉમાશંકર માત્ર દીર્ઘ કાવ્ય જ લખતા હતા એમ કહીએ તો તેમની કવિ પ્રતિભાને હાડોહાડ અન્યાય થયો કહેવાય. લઘુ કાવ્યો, મુક્તક અને ક્વચિત હાઈકુમાં પણ એમની કલમ ખૂબ છટાદાર ચાલી છે. એક અદ્ભુત કવિતા મિત્રો સાંભળો. એક પંખીને કંઈક કહેવું હતું. એક પંખીને કંઈક કહેવું હતું. માનવીની પાસે આવતા ખમચાતું હતું. ઉડી ગયું દૂર ટેકરી પર ઊંચા વૃક્ષની ટગ ડાળે. આગળ પાછળ જોયા વિના ભૂખ થાક વિરહ ઓથાર નીચે કંઈક બબડી નાખ્યું એણે. સરતી સરિતાએ સાંભળી લીધું. હું એને પહોંચાડી દઈશ, રસ્તે મળી જશે કદાચ ને. ગબડતી મેદાનોમાં રસળતી લોથ પોથમાં સમુંદરમાં લોથ પોથ સમંદરમાં ઢબુરાઈ ગઈ બુધ બુધ રવે કંઈક કહેવા કરતી. કઈ નહીં, દુનિયાના ચોગમ કિનારા પર પહોંચાડીશ કહેતો સમુદ્ર ઉપડ્યો. દિન રાત અનવરત ખડકો પર મસ્તક અફારતા સંદેશાના મૂળાક્ષર પણ ભૂલી બેઠો. એક પંખીને કંઈક કહેવું હતું. અરે વાહ વાહ વાહ! આને કહેવાય કવિતા દોસ્તો. એક પંખીને કંઈક કહેવું હતું, કંઈક બબડ્યું. નદીએ કહ્યું કે હું લઈ જઈશ અને પહોંચાડી દઈશ લોકો સુધી. નદી ખુદ ડૂબી ગઈ. સમંદરે કહ્યું મારા મોજા અફાળતા રહેશે. કોઈ કહી ન શક્યું. ઉમાશંકર જોશીનું આ છાંદસ કાવ્ય અછાંદસ કવિતાના સ્વરૂપને સમજવામાં મદદરૂપ થઈ શકે તેમ છે. છંદ કે લયની હથોટી જેને હોય એ જ કવિ અછાંદસના ભયસ્થાનો પારખીને ચાલે છે. કેમ કે અછાંદસ તો આખરે કવિનો પોતાનો છંદ છે એવું કહે છે લય સ્તરોના ડોક્ટર વિવેક ટેલર, જે પોતે જ ખૂબ સારા કવિ પણ છે, અમારા મિત્ર છે. અને આ એ કવિતા ઉપજાતિ છંદમાં સ્વતંત્ર સોનેટ રચના, અદ્ભુત કવિતા, જેને ઉમાશંકર જોશીનું પ્રતીક રૂપે સન્માન મળ્યું. રચો રચો અંબર ચુંબી મંદિરો, રચો રચો અંબર ચુંબી મંદિરો, ઊંચા ચણો મહેલ ચણો મિનારા. ઊંચા ચણો મહેલ ચણો મિનારા, મઢો સ્ફટિકે લટકાવો ઝુમ્મરો, રંગે ઉડાવો જળના ફુવારા. રચો રચો ચંદન વાટિકાઓ, રાચો રચો કંચન સ્તંભ માળા, ઊંડા તણાવો નવરંગ ઘુમ્મટો અને કંઈક ક્રીડાંગણ ચંદ્રશાળા. રચો ભલે. હવે આ સોનેટનો બીજો ભાગ. અંતર રૂંધતી શિલા એ કેમ ભાવી બહુકાળ સાંખશે. અંતર રૂંધતી શિલા એ કેમ ભાવી બહુકાળ સાંખશે. દરિદ્રની એ ઉપહાસ લીલા સંકેલવા, કોટિક જીભ ફેલતો ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે. ખંડેરની ભસ્મ કણી ન લાદશે. અંતર રૂંધતી શિલા એ કેમ ભાવી બહુકાળ સાંખશે. આટલું બધું રચો, એ કાળ સાંખી લેશે ખરો? દરિદ્રની એ ઉપહાસ લીલા, આ બધું જે કંઈ પણ વૈભવ છે તે દરિદ્રોની ઉપહાસ લીલા છે. એ ઉપહાસ લીલા સંકેલવા, કોટિક જીવ ફેલતો ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે. ખંડેરને ભસ્મ કણી ન લાદશે. આ મહાન રુજુ કવિ કેવી અદ્ભુત અઘરી વાત કરે છે. એ આખા સમાજવાદની વાત લાવે છે. આ સોનેટ ગાંધી વિચારધારાનો પ્રતિનિધિ સોનેટ છે. અહીં પુણ્ય પ્રકોપ છે.
પણ કોઈ પણ એક વ્યક્તિને માટે નહીં, આખા સમાજમાં પ્રવર્તતા વર્ગ ભેદ અને પૂંજીવાદની સામે છે. માટે આ કવિતામાં ભલે કવિનો આક્રોશ નજરે ચડતો હોય, ભૂખ્યા જનોની જઠરાગ્નિ જાગશેની વાત હોય, પણ અહીં હિંસા નથી, ચેતવણી છે. અને એની આખરી બે કડીઓ તો જાણે રૂઢિપ્રયોગ બની ગઈ છે. ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેરની ભસ્મ કણી ન લાદશે. આ અદ્ભુત કવિતા 111મી જયંતિ નિમિત્તે દોસ્તો બુક વર્લ્ડ દ્વારા આપની સમક્ષ આપનો મિત્ર નરેશ કાપડિયા પ્રસ્તુત કરે છે. અને હવે થોડો એક તડકો ઢોળાઈ ગયો આભથી, થોડો એક તડકો ઢોળાઈ ગયો આભથી, કાળા ભમ્બર હતા વાદળા છવાયા, છુપા હતા દૂર દૂર રવિ છાયા, છુપા હતા દૂર દૂર રવિ રાયા, સાંજની ઢળતી હતી ઘનઘેરી છાયા, ઓચિંતી આવી વાયુ લહેરી કહીથી, થોડો એક તડકો ઢોળાઈ ગયો આભથી. તરુઓની ડાળીઓએ પડતોએ ઝીલ્યો, તરુઓની ડાળીઓએ પડતોએ ઝીલ્યો, પાંદડાની લીલી કટોરીમાં ખીલ્યો, ઉડતા પંખીની પાંખ કહે કો ભરી લ્યો, કંઈક મારે હૈયે ઝીલ્યો મેં મથી મથી, થોડો એક તડકો ઢોળાઈ ગયો આભથી. આ સૃષ્ટિ અને એનું આ વર્ણન ઉમાશંકર, વંદન છે આપને. એક કાવ્ય છે પીંછું. જેવો કો નભ તારલો ગરી જતો અંધકારમાં પાથરી, ઝીણી પાતળી તેજ પિચ્છ કલગી, દૃષ્ટિ પડે ના પડે, ઓચિંતો તહીં જાય ડૂબી તિમિરે, જેવું લીલા વિસ્તરી, સોણું નિંદરમાં ઠરી ક્ષણ સરે, જોવા પછી ના જડે. ને જેવી કવિતા અખંડ ઉરની આરાધના તર્પવા, એકલા એક છતી થઈ હૃદયમાં કો કલ્પના ખેરવી, ઉડી જાય ન દે સમો શબ્દની શ્રદ્ધાંજલિ અર્પવા, ક્યાંથી ક્યાં ગઈ ના લહે નજર, ક્યાંથી ક્યાં ગઈ ના લહે નજર, એ રહે માત્ર હૈયે છવી. એવું એક મીઠા પ્રભાત સમયે કોઈ પંખી આવ્યું ઉડી, એવું એક મીઠા પ્રભાત સમયે કો પંખી આવ્યું ઉડી, જોયું ને અણદીઠ એક પળમાં તો ક્યાંક ચાલ્યું ડૂબી. એને તારક તેજ રેખ સરખું, એને તારક તેજ રેખ સરખું, કો સ્વપ્ન લીલા સમૂહ, કે મોંઘી કવિતા કુમાશ ઝરતું ના ગીત ગાવું ગમ્યું, કઈ અસ્પર્શ્ય ન એવી સ્મૃતિ રાખી જવાને રૂડી, પીછું ખીરવી ગયું, ઉડી ગયું, ન ગીત મૂકી ગયું, ના ગીત મૂકી ગયું, ના પોતે કંઈ ગાયું, ના ગીત મૂકી ગયું, પોતે ના કંઈ ગાયું, કિંતુ મુજનો ગાતા કરી ગયું. આ કવિ સૃષ્ટિ અને પ્રાણી પંખીને માટે શું શું કલ્પના કરે છે. ઉમાશંકરનો જય હો. પીછું કવિ ઉમાશંકરનું સોનેટનું સ્વરૂપ, અહીં જો કે પંક્તિઓની સંખ્યા 15 છે એવું ડોક્ટર વિવેક ટેલર નોંધે છે. આ કાવ્ય આમ તો ખૂબ સરળતાથી કહેવાયું છે, અને તેમ છતાં તેના શીર્ષકને અનુરૂપ ખૂબ જ બારીક પીછું નખશીખ કલામયતાથી તે સભર છે. બે જુદા જુદા ભાગમાં વિભાજિત કાવ્યના પ્રથમ ભાગમાં કુદરતની એવી ઘટનાઓનો ઉલ્લેખ છે જે હોય છે તો ક્ષણજીવી, પણ તેની અસર ક્યારેક માનસ પટલ પર ચિરંજીવ રહી જાય છે. એ કોઈક ખરી જતો નભ તારલો હોય કે ક્ષણાર્ધ માટે ઝબકેલું સોણનું હોય, એની સ્મૃતિ આપણી ભીતર અમાપ સ્પંદનો પેદા કરે છે. આ વાતને સમાંતરે ચાલતી ઘટના એ એક પંખીના આગમનની છે. પ્રભાતે આવે છે અને કવિ એ સમયે કદાચ ઉપર કહેલી વાતના વિચારોમાં વ્યસ્ત છે. એનું આગમન પોંખાય ના પોંખાય ત્યાં તો એ અચાનક ગગનગામી થઈ જાય છે. એ પંખીનું આગમન પોંખાય ન પોંખાય ત્યાં તો એ અચાનક ગગનગામી થઈ જાય છે. આંખથી ઓઝલ થઈ જાય છે. નિજાનંદમાં તે વ્યસ્ત છે. એને અત્યારે ગીત ગાવાનો કોઈ ઉમળકો જ નથી. એ તો ઉડી ગયું એક નાનકડું પીછું ખેરવીને. આવી ઘટના આમ તો ઘણીવાર થતી હોય છે. કવિની સાથે પણ થઈ હશે, પણ કવિના કોમળ સંવેદનો પર આજે કંઈક જુદી અસર થઈ છે. પંખીએ તો ન ગાયું પણ કવિને ગાતા કરી દીધા.
પંખીએ તો ના ગાયું પણ કવિને ગાતો કરી દીધો. આ ચમત્કાર એ જ કવિ અને કવિતાની ઉપલબ્ધિ. અને આ વાત કવિતામાં કેટલી સહજ રીતે નજાકતતાથી અહીં આવી છે. જુનાગઢના ડોક્ટર છે એવા કવિ શ્રી ઉર્વિશ વસાવડાજીએ આ આસ્વાદ કરાવ્યો છે. એમનો આભાર માનીએ. એક પંખીને કંઈક કહેવું હતું. પંખીની વાત, પીછાની વાત આગળ વધે છે. એક પંખીને કંઈક કહેવું હતું, માનવીની પાસે આવતા કબજાતું હતું. આ વાત સમજાવતા ડોક્ટર વિવેક ટેલર કહે છે, એક પંખીને કંઈક કહેવું હતું, માનવીની પાસે આવતા કબજાતું હતું. ઉડી ગયું દૂર ટેકરી પર એક પંખીને કંઈક કહેવું હતું. ઉમાશંકર જોશીનું આ અછાંદસ કાવ્ય અછાંદસ કવિતાના સ્વરૂપને સમજવામાં મદદરૂપ થાય તેવું છે. અમે આજના આ સંગ્રહનું શીર્ષક કર્યું છે, ગીત અમે ગોત્યું ગોત્યું. કવિની આ એક અદ્ભુત રચના પરથી તે લીધું છે. એ રચના સાંભળો. અમે સૂતા ઝરણાને જગાડ્યું, ઉછીનું ગીત માંગ્યું. અમે સૂતા ઝરણાને જગાડ્યું, ઉછીનું ગીત માંગ્યું, કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું. અમે સૂતા ઝરણાને જગાડ્યું, ઉછીનું ગીત માંગ્યું ને ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ન જડ્યું. અમે વનવનમાં પારણાની દોરે, અમે વનના પારણાની દોડે શોધ્યું ફૂલોની ફોરે, કે ગીત અમે ગોત્યું. અમે ગોત્યું વસંતની પાંખે ને વીજળીની આંખે ને ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ન જડ્યું. અમે શોધ્યું સાગરની છોળે, વાદળને હિંડોળે ને ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ન જડ્યું. અમે ગોત્યું કઈ સેંથીની વાટે, લોચનની ઘાટે, કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ન જડ્યું. અમે ખોળ્યું શૈશવને ગાલે, કે નેહ નમી ચાલે, કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ન જડ્યું. અમે જોઈ વળ્યા દિશ દિશની બારી, અમે જોઈ વળ્યા દિશની બારી, વિરાટની અટારી, પણ ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ન જડ્યું. ઉરે આંસુ પછવાડે હીંચતું ને સપના સિંચતું, કે ગીત અમે ગોત્યું. કવિ કહે છે કે ઉરે આંસુ પછવાડે હીંચતું ને સપના સિંચતું, કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ન જડ્યું. ઉમાશંકર જોશીનો પહેલો કાવ્ય સંગ્રહ વિશ્વ શાંતિ પ્રગટ થયો ત્યારે એમની ઉંમર હતી 20. એક થી ચડિયાતા એવા સરસ ગીતો આવ્યા અને આંસુની પછવાડે સપના સિંચતું જ્યારે ગીત મળી આવે છે ત્યારે ગાયકોને અને સંગીતકારોને એક પડકાર કરે છે કે મને ગોતી લે, ગાઈ લે, અને આપણા જેવા શ્રોતાઓને, આપણા જેવા ભાવકોને રસ તરબોળ કરી દે છે. ગીત એટલે તો લયનો ટહુકો. લય તો જાણે દરેક જણે પોતાની જાતે જ પોતાની અંદરથી જ શોધવો જરૂરી છે. એ કોઈની પાસે ઉછીનો નથી લઈ શકાતો. કવિએ આ વાત બહુ જ કોમળ રીતે એક જ ગીત દ્વારા અવિસ્મરણીય રીતે કર્યું છે. દોસ્તો, આપ જાણો છો કે 21મી જુલાઈ 1911 અને 1921 આ દિવસ ઉમાશંકર જોશીનો જન્મદિવસ, તો આ જ દિવસ અવિનાશ વ્યાસનો પણ જન્મદિવસ. સદા અવિનાશી. આ બંને, એક કવિ અને એક ગાયક સંગીતકાર, આ બંનેની જુગલબંધી પ્રભુએ આપણી સાથે ગુજરાતમાં કરવા માટે, આપણી ભાષા માટે કરવા માટે આપેલી આપણને ભેટ છે. વંદન કરીએ છીએ. કવિની ઈચ્છા. દોસ્તો, થોમસ હાર્ડી દુનિયાના મહાન કવિની આ એક અદ્ભુત કવિતા છે. તેનું આપણે ઉમાશંકરજીએ કરેલો અનુવાદ જોઈએ. વર્તમાન જ્યારે મારા આ ધ્રુજતા આયખા પર આગળા ભીડી દે. થોમસ હાર્ડી પોતાની અંતિમ ઈચ્છાઓ કહે છે. વર્તમાન જ્યારે મારા આ ધ્રુજતા આયખા પર આગળા ભીડી દે અને ફાલ્ગુન માસ હરિયાળા ખુશહાલ પાંદડા ફફડાવી રહે, નવા કાંતેલ રેશમસી નાજુક જાળિયાળી પાંખોશા, ત્યારે પડોશીઓ કહેશે વારું, એ હતો માનવી. આવી વસ્તુઓ જોવાની અચૂક ટેવ હતી જેને. બને કે સાંજુકી વેળા જેમ નીરવ પડે પલક આંખની, તેમ ઉતરી આવે ઝાંકળ ઘડીએ બાજ. છાયાઓ પાર જંપવા જરી, ઉપલાણે પવન અમળાયેલ કાંટ્ય પર
એ બધું જોઈ રહેલા ત્યારે થશે કો માનવીને શું. એને તો કશું આ દ્રશ્ય પરિચિત જ હશે ને. હું કોઈ ફૂંદા ભરેલી ઉષ્મા ભરી શ્યામલતામાં વિચરું રાત્રિલોકની, જ્યારે ઘાસ પર પથ કાપતો શેળો ફુર કરતો ઉડી જાય સરકી. કોઈ કહે તે આવા નિર્દોષ પ્રાણીને ન ઈજા થવી, આવા નિર્દોષ પ્રાણીને ન ઈજા કશી થવા પામે તે માટે તે મથ્યો. આને કવિ કહેવાય. પણ તે જૂજ કંઈ કરી શક્યો તે કાજે, અને હવે તો તે ગત થયો. એના કવિ પણ હવે રહ્યો નથી. જો સૌ ઉભે મુજ દ્વારે, અંતે હું શમી ગયો એ સમાચારે. પુણ્ય નક્ષત્રમય નભ નાળીને જો શિયાળાને જ જોવા મળે. મારો ચહેરો નિરખવાના નથી જે, મનમાં તેઓના ઉકશે શું વિચાર આ કે તે હતો એવો, જેને નજર હસતી તો આવી રહસ્યમત્તાઓ માટે. મારી ચીર વિદાયના ઘંટા જ્યારે રણકી ઉઠે, દેવળના બેલ વાગશે. મારી ચીર વિદાયના ઘંટા જ્યારે રણકી ઉઠે અંધકારે, અને વાયુ લહર આડી ફરી એના તરંગ પ્રવાહને કાપે ક્ષણ માટે, કંભેલા સ્વર ફરી પાછા ઉભરે. થયો હો ઘંટારવ નવો જાણે ના, કહેશે ત્યારે તેઓ શું નથી આ સુણતો એ, પણ આવું આવું હંમેશ ધ્યાનમાં આવતું હતું એના. આવો હતો એક કવિ. ટોમસ હાર્ડીની આ કવિતાને એનો અનુવાદ કર્યો છે ઉમાશંકર જોશીએ 1971માં. કવિ શ્રી ઉમાશંકર જોશીનો આ કાવ્યાસ્વાદ પણ કરાવ્યો છે, જેનો ટૂંક સાર આ પ્રમાણે છે. એમણે જાતે જ એનો કાવ્યનો આસ્વાદ કરાવ્યો છે, અને તે છે: એક પછી એક 5 ચિત્રો થકી કવિ પોતાના વિશે પોતાના દેહાવસાન બાદ શું શું કહેવાશે તેની કલ્પના રજૂ કરે છે. કવિને ઓળખનારા તેની 5 લાક્ષણિકતાઓ વાગોળશે. 1. વસંત વૈભવમાં કુદરતની સૂક્ષ્મ કારીગીરી જોઈ શકનાર સૌંદર્ય દ્રષ્ટિ. અતતાયી એવા બાજ પક્ષીને માટે પણ તે કુદરતના ચક્રનું એક અભિન્ન અંગ છે તેવી વાલભરી સમદ્રષ્ટિ. કરુણાવૃત્તિ. આકાશ ભરી દેતા નક્ષત્ર લોકથી ચિત્તમાં ઉદ્બુદ્ધ થતી રહસ્ય દર્શિતા. અને 5મી, સૌંદર્ય તેમજ જીવનની ધારાવાહિતામાં વચમાં ભંગ થાય અને નવીનતાનો ભાસ ઉપજે, તેને લીધે એક સાથે નવીનતા અને એક સૂત્રતા આ બંનેનો અનુભવ કરતી દ્રષ્ટિની અખિલાઈ એટલે કવિ. રોબર્ટ ફ્રોસ્ટની એક કવિતા જુઓ: હિમ અને અગ્નિ. કોઈ કહે દુનિયાનો થાશે પ્રલય આગ થકી, કોઈ કહે હિમથી. મને કાંઈ જે સ્વાદ કામના તણો મળ્યો તે પરથી, સાચા લાગે આગ પક્ષના નક્કી. પણ 2 વાર પ્રલય દુનિયાનો થાવો હોય કદી, તો મુજને થતું પરિચય દ્વેષનો મને એટલો છે કે કહી શકું, લાવવા અંત હિમ પણ છે પ્રતાપવંત, ને પૂરતું નીવડશે. આમ હિમ અને અગ્નિ બંનેથી જીવનનો, ધરતીનો અંત આવી શકે છે. આ આસ્વાદ ઉમાશંકરજીના પોતાના શબ્દોમાં જુઓ. ફ્રોસ્ટે લખ્યું છે: કવિતા આહલાદમાં આરંભાય અને પૂર્ણાહુતિમાં પામે શાણપણમાં. આ કૃતિ તે વિધાનની યથાર્થતાની સાબિતી કરે છે. ફ્રોસ્ટની ભાષા બહુ સાદી હોય છે. છંદ કે લય બહુ આગળ પડતા નથી હોતા, પરંતુ કૃતિની સુરેખતા હંમેશા જળવાઈ રહે છે. શબ્દોનો કરકસર પૂર્વકનો ઉપયોગ કલાને વધુ નિખારે છે. આપણે સૌ આ શીખવા જેવું છે. અને હવે રવિન્દ્રનાથ ઠાકુર, જે એમના પણ રોલ મોડેલ હતા. ટાગોર સાહેબની કવિતા: અલ્પ થઈને રહું છું, તેથી જ મારું જે જાય છે તે ચાલ્યું જાય છે. કણભર પણ જો ખોવાઈ જાય તો તેને માટે પ્રાણ હાય હાય કરી ઉઠે છે. નદી તટની પેટે સતત વૃથા જ પ્રવાહને જકડી રાખવા ચાહું છું. એક પછી એક લહેરીઓ હૈયા પર આઘાત કરીને ક્યાંય ચાલી જાય છે. જે જાય છે અને જે કંઈ રહે છે તે બધું તમને સોંપી દઉં તો પછી ઘટવાનું નથી. બધું જ તારા મહામહિમામાં જાગતું રહેશે. તારામાં કેટલાય ચંદ્ર સૂરજ રહેલા છે, કદી અણુ પરમાણુ પણ ખોવાતું નથી. મારું તુચ્છ ખોવાયેલું ધન તે શું તારા ચરણે નહીં રહે. રવિન્દ્રનાથ ઠાકુર ની આ કવિતાનો અનુવાદ હતો
ઉમાશંકર જોશીનો. ગુરુદેવના દરેક કાવ્યની એક ખાસિયત એ હોય છે કે જે મોટે ભાગે કાવ્યને 2 થી 3 વાર વાંચ્યા પછી બરાબર સમજાય છે. ઈશ્વર ભક્તિના તેઓના તમામ કાવ્યો ભલે પહેલી નજરે એક સરખા લાગે, પરંતુ દરેકમાં એક સૂક્ષ્મ ભાવ વિશ્વ આકાર લેતું હોય છે. અને દોસ્તો, હવે વાત ગુજરાતના મહાન કવિની, ગુજરાતી ભાષા અંગે, ગુજરાતી પ્રદેશ ગુજરાત અંગે. એ તે કેવો ગુજરાતી જે હો કેવળ ગુજરાતી, એ તે કેવો ગુજરાતી જે હો કેવળ ગુજરાતી, હિન્દ ભૂમિના નામે જેની ઉછળે ના છાતી, મહારાષ્ટ્ર, દ્રવિડ, બંગાળ, બિહાર બધે અનુકૂળ, જ્યાં પગ મૂકે ત્યાંનો થઈને રોપાય દૃઢ મૂલ, સેવા સુવાસ જેવી ખ્યાતિ, તેજ બસ નખશીક ગુજરાતી. આ ગુજરાતીની વ્યાખ્યા અદ્ભુત છે. ના ના, તે નહીં ગુજરાતી જે હો કેવળ ગુજરાતી, એ તે કેવો ગુજરાતી જે હો કેવળ ગુજરાતી, ભારત ભક્તિ દેશ વિદેશ ના જેની ઉભરાતી, સાગર પાર આફ્રિકા, એડન, લંકા, સિંગાપુર, મોરેશિયસ, ફિજી, ન્યુઝીલેન્ડ, જાપાન, બ્રિટન અતિ દૂર, કાર્ય કૌશલ આતિથ્ય સુહાતી, બધે ઉર મઢુલીઓ ગુજરાતી, તે નહીં જ ગુજરાતી જે હો કેવળ ગુજરાતી, એ તે કેવો ગુજરાતી, હિન્દ ભૂમિના નામે જેની ઉછળે ન છાતી, ભારત ભક્તિ દેશ વિદેશમાં જેની ઉભરાતી, એ તે કેવો ગુજરાતી. ઉમાશંકર જોશીની આ કવિતા 1960માં એમણે લખી હતી અને એનો આસ્વાદ અલગ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ તેના 2 દિવસ પહેલા ઉમાશંકરજીએ આ કાવ્ય લખ્યું હતું. અને આજે પણ તે એટલું જ પ્રસ્તુત લાગે છે. ગુજરાત સ્થપાયું એ પહેલાથી કવિને વિશ્વ ગુર્જરીની વ્યાખ્યા અભિપ્રેત હતી. જે કેવળ ગુજરાતી હો એ તે વળી કેવો ગુજરાતી. ખરો ગુજરાતી ન તો કેવળ ભારત પણ વિદેશમાં ક્યાંય પણ જઈને વસે તો ત્યાંય અનુકૂલન સાધીને દૃઢ મૂલથી પોતાની રહી શકે. ખરો ગુજરાતી તો એ જ કે જેના હૃદયમાં મઢુલીઓ, કાર્યકુશળતા અને આતુથ્ય ભાવથી જ શોભતી હોય. સાચો ગુજરાતી તો એ જ કે જેની છાતી દેશ પ્રેમથી છલકાતી હોય. એમની અત્યંત જાણીતી રચના ગુજરાત મોરી મોરી રે, આ કવિતા પણ એમણે ગુજરાત રાજ્ય મળી ગયું તે સમયે લખી. મળતા તો મળી ગઈ મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે, ભારતની ભૌમમાં જાજેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે, સાબરના મરદાની સોણલા સુણાવતી, રેવાના અમૃતની મરમર ધરાવતી, સમંદરના મોતીની છોડે નવરાવતી, ગુજરાત મોરી મોરી રે, ગિરનારી ટૂંકો ને ગઢરે ઈડરિયા, પાવાને ટોડલે માં કાળી મૈયા, ડગલે ને ડુંગરે ભર દેતી હૈયા, ગુજરાત મોરી મોરી રે, આંખની અમી મીટ ઉમટે ચરોતરે, આંખની અમી મીટ ઉમટે ચરોતરે, ચોરવાડ વાડીએ છાતીસી ઉભરે, હૈયાના હીર પાઈ હેત ભરી નીતરે, ગુજરાત મોરી મોરી રે. ગુજરાતનું આવું વર્ણન અદ્ભુત છે. કોયલ ને મોર ને મેઘ મીઠે બોલડે, કોયલ ને મોર ને મેઘ મીઠે બોલડે, નમણી પનિહારીની ભીને અંબોડલે, નીર નીત નીર તીર સારસ્સા સુખ ડૂબ્યા જોડલે, ગુજરાત મોરી મોરી રે, નર્મદની ગુજરાત દોહલી રે જીવવી, ગાંધીને ગુજરાત કપરી જીરવવી, એકવાર ગાય કે કેમ કરી ભૂલવી, ગુજરાત મોરી મોરી રે, ભારતની ભૌમમાં જાજેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે, મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. ગુજરાત રાજ્ય તો મળી ગયું, હવે એને ટકાવી રાખવાનું છે. આપણે આપણું ગુજરાતીપણું અંગ્રેજીની લહાઈમાં આવનારા 50-100 વર્ષમાં લોપ ન થઈ જાય તેની જવાબદારી આપણા સૌની છે મિત્રો. તો જ કહી શકીશું ઉમાશંકરજીએ જે કહેલું, ગુજરાત મોરી મોરી રે. ગાંધીને પગલે તું ચાલીશ ને, ગાંધીને પગલે તું ચાલીશ ને ગુજરાત, આ સવાલ છે કવિનો. ગાંધીને પગલે તું ચાલીશ ને ગુજરાત, કૃષ્ણ ચરણથી અંકિત ધરતી તણી બની ગઈ આ કાયા, પવિત્ર જરથુશ્રી આતશ બહેરામ કહી લહેરાયા, અશોક ધર્મ લિપિથી ઉર પાવન, જીન વર શિષ્યોની મન પાવન, સત્ય હિંસાની આંખે તું ભાળીશ ને ગુજરાત, ગાંધીને પગલે પગલે તું ચાલીશ ને ગુજરાત, નરસિંહ મીરાની ગળથુથી ઘડી શૂર સરદારે, મૃદુલ હૃદય તું તોય નિર્ભય સિંહ ડણક ઉદ્ગારે, મસ્જિદ મંદિર વાવ તોરણે, લચે રમ્યતા તવ વને રણે, બિરુદ વિવેક બૃહસ્પતિનું, આ અદ્ભુત બિરુદ છે, બિરુદ વિવેક બૃહસ્પતિનું જે પાળીશ ને ગુજરાત, ગાંધીને પગલે
40 ને ગુજરાત. પોતાના ગુજરાત રાજ્યને ગાંધીના પગલે પગલે ચાલવાનું આહવાન આપતા કવિ આ ધરતી કૃષ્ણ જરથુષ્ટ ભગવાન બુદ્ધ અને મહાવીર સ્વામીના સંસ્કારોથી સિંચિત હોવાનું અને નરસિંહ મીરા જેવા ભક્તિ કવિઓ અને સરદાર જેવા શુરાઓની સિંહ ડળક અને ગાંધીના સત્ય અહિંસાની આંખે દેખતી હોવાનું યાદ કરાવે છે. ગુજરાતના જન્મ સમયની સમીપે લખાયેલી આ કવિતા, આ ગીતમાં કવિ ગુજરાતને મળેલા વિવેક બૃહસ્પતિ બિરુદની વાત કરે છે તે અદ્ભુત છે. અને મિત્રો, આપણે અંતે વાત કરીએ ભારતની. ભારત શું નથી? ભારત નહીં નહીં વિંધ્ય હિમાલય, ભારત ઉન્ન નરવર. ભારત નહીં ગંગા નહીં યમુના, ભારત સંસ્કૃતિ નિર્ઝર. ભારત નહીં વન નહીં ગિરિવર, ભારત આત્મની આરત. ભારત તપ્ત ગગન કે રણ નહીં, જીવન ધૂપ જ ભારત. ભારત તે રત્નાગર સિદ્ધ ન, ભારત તે રત્નાગર રિદ્ધિ ન, ભારત સંતતિ રત્ન. ભારત ષડ ઋતુ ચક્ર ન, ભારત અવિરત પૌરુષ યત્ન. ભારત ના લખ ચોરસ કોષો વિસ્તરતી જડ ભૂમિ, ભારત મૃદુ માટીથી ઘડ્યા ભડ વીર પ્રાણની ઉર્મી. ભારત એકાકી અવધૂત ન, કે ચીર નિરુદ્ધ કાશ. ભારત જગની જમાત વચ્ચે મનુકુલ મનનની ધારા. આ ભારત છે. આઝાદીના અમૃત મહોત્સવના 75મા વર્ષમાં ઔચિત્ય ધરાવતી આ કૃતિ છે. આઝાદીના 75 વર્ષ પછી પણ શું આપણે સાચા અર્થમાં સમજી શક્યા છે કે શું છે ભારત? જો આપણે ન સમજ્યા હોય તો ઉમાશંકરજીની આંગળી પકડી લેવા જેવી છે. અંતે સ્વતંત્રતાની વાત. સ્વતંત્રતા દે વરદાન એટલું. એક વરદાન, જે સ્વતંત્રતા પોતે જ વરદાન છે, તેની પાસેથી એક વરદાન માંગે છે કવિ. સ્વતંત્રતા દે વરદાન એટલું, નહીન સંકલ્પ હજો કદી મન, હૈયું કદીએ ન હજો હતાશ. ને ઉર્ધ્વ જ્વાલે અમ સર્વ કર્મ, રહો સદા પ્રજ્વલી ન અધોમુખ. વાણી ન નિષ્કારણ હો કઠોર, રૂંધાઈ દૃષ્ટિ નહીં મોહ ધુમ્મસે. અને આંખમાંના અમીના સુકાય, ન ભૌમકા ગાય વસુકીશી હો. વાણિજ્યમાં વાસ વસંત વસ્મી, વાણિજ્યમાં વાસ વસંત લક્ષ્મી. તેના નિમંત્રે નિજ નાશ સ્વાર્થથી, સ્ત્રીઓ વટાવે નિજ સ્ત્રીત્વ ના કદી. બને યુવાનોના અકાલ વૃદ્ધ, વિલાયના શૈશવના શુચિ સ્મિતો. ધુરા વહે જે જનતાની અગ્રીણો, તે પંગત હો સૌથી છેલ્લા. ને બ્રાહ્મણો સૌમ્ય વિચારકો, તે સત્તા તણારે ન પુરોહિતો બને. અને થઈને કવિ માંગુ એટલું, ઉમાશંકરજી માંગે છે, અને થઈને કવિ માંગુ એટલું, ના તું અમારા કવિ વૃંદને કદી ઝુલંત તારે કર પિંજરાના, બનાવજે પોપટ ચાટુ બોલતા. સ્વતંત્રતા આટલું વરદાન દે વરદાન આટલું. ગાંધી યુગના મહાકવિએ ભારતના સ્વતંત્ર સંગ્રામ વખતે કે પછી સ્વતંત્રતા પછીના ભારતનું આવું દર્શન કર્યું હતું. આજે જ્યારે આપણો દેશ હરણફાળે પ્રગતિ કરી રહ્યો છે અને વિશ્વ સત્તા બનવાની હોડ બકી રહ્યો છે, ત્યારે આપણે વિચારવું પડે એમ છે કે આ સ્વપ્નની દિશામાં આઝાદીના 75 વર્ષ બાદ આપણે કેટલા આગળ વધ્યા છીએ. સાંપ્રત સમાજ અને રાજકારણ એ બધા જ ક્ષેત્રો આથી સાવ ઊંધી દિશામાં જતા હોય તેમ લાગતું હોય ત્યારે આ કવિતાનું મહત્વ ખૂબ વધી જાય છે. તો મિત્રો, આ કવિવર ઉમાશંકર જોશીને એમને 111મી જયંતિ છે આપણે પ્રણામ કરીએ. 21મી જુલાઈ 2022ના રોજ બુક વર્લ્ડને માટે એક નાનકડું પુસ્તક બનાવ્યું કવિના કાવ્યોનું. ગીત અમે ગોત્યું. આપના મિત્ર નરેશ કાપડિયાને આ પઠન આપે સાંભળ્યું તે બદલ આભાર માનવા દો. આ કાર્યક્રમને અહીં જ વિરામ આપીએ. નમસ્કાર. જય હો કવિ ઉમાશંકર જોશી.